આવા 12 ક્લિનિકને સીલ કરવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા। આરોગ્ય વિભાગે 12 ક્લિનિકને સીલ કર્યા છે। પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં 3 ક્લિનિક સીલ, દક્ષિણ ઝોનમાં 2, ઉત્તર અને પશ્ચિમ ઝોનમાં 1 ક્લિનિક સીલ કરાયા છે। ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા સ્ટાફ સારવાર કરતા હોવાનું પણ સામે આવતા કાર્યવાહી કરાઈ। ત્યારે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે। આરોગ્ય વિભાગે દરોડા પાડી 12 જેટલા ક્લિનિકને સીલ કરી દીધા છે। પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં 3 ક્લિનિકને સીલ કરવામાં આવ્યા। દક્ષિણ ઝોનના 2 ક્લિનિક સીલ થયા છે। ઉત્તર પશ્ચિમ ઝોનમાં 1 ક્લિનિક સીલ કરાયા છે। તો ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા સ્ટાફ સારવાર કરતો હોય તે પ્રકારની જ્યાં પણ માહિતી સામે આવી છે તે તમામ જગ્યા પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા અને આવા 12 ક્લિનિકોને સીલ કર્યા છે કે જ્યાં ડિગ્રી વગર કોઈ પણ તબીબ પ્રેક્ટિસ કરતો હોય અથવા તો સ્ટાફ દ્વારા સારવાર કરવામાં આવતી હોય તે પ્રકારની ઘટનામાં 12 ક્લિનિક સીલ કરાયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંગ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે કુશાંગ, આરોગ્ય વિભાગે 12 ક્લિનિક સીલ કર્યા છે, શું વધારે વિગત? કયા વિભાગમાંથી ક્લિનિક સીલ કરવામાં આવ્યા? જો અમદાવાદ ગ્રામ્ય બાદ અમદાવાદ શહેરમાં પણ જે બોગસ ક્લિનિક ચાલતા હોય તેની સામે કાર્યવાહી કરવા માટે કમિશનર તરફથી સૂચના આપવામાં આવી હતી અને તે બાદ આરોગ્ય વિભાગ તરફથી અલગ અલગ જે નાના વોર્ડમાં ચાલતી ક્લિનિકો છે તેમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં સામે આવ્યું હતું કે જે તબીબો છે તે ડિગ્રી હોવા છતાં પણ અન્ય વિભાગો છે તેમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા। તેની સાથે અન્ય ક્લિનિકમાં તે પણ જોવા મળ્યું કે જે તબીબ હતા તે હાજર નહોતા, તેમના સ્થાને અન્ય સ્ટાફ છે તે દર્દીઓનું ચેકઅપ કરી રહ્યું હતું, જેના કારણે પૂર્વ ઝોનમાં 3, પશ્ચિમ ઝોનમાં 1, ઉત્તર ઝોનમાં 1, દક્ષિણ ઝોનમાં 2 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 3 એમ કુલ 10 જેટલી ક્લિનિક છે તે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી હાલ સીલ કરવામાં આવી છે। આ તમામ ક્લિનિકના સંચાલકો છે તેમણે કોર્ટમાં એફિડેવિટ કરવી પડશે, આખરે હાજર કેમ ન હતા તેઓ અને તેમના બદલે અન્ય જે સ્ટાફ છે તે કેમ સારવાર કરી રહ્યો હતો તે તમામ બાબતો એફિડેવિટમાં જણાવ્યા બાદ તેમના ક્લિનિકના સીલ છે તે ખુલશે। પણ હાલ તબક્કે આ 12 ક્લિનિકો છે તેને અમદાવાદ મહાનગરપાલિકા તરફથી સીલ કરવાની કામગીરી કોર્પોરેશન તરફથી શરૂ કરવામાં આવી છે। જી કુશાંગ, સમગ્ર માહિતી બદલ આભાર।